સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ સામે વિરોધના સૂર ઉઠ્યા છે। જિલ્લાના બાળા ગામની મહિલાઓએ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે। સાંસદ બન્યા પછી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આ ગામને ભૂલી ગયા છે। 5 વર્ષમાં એક પણ વખત સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા બાળા ગામની મુલાકાતે આવ્યા નથી તેવો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો। મહિલાઓએ જણાવ્યું કે ગામમાં રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણીની તેમજ વપરાશના પાણીની સમસ્યાઓ છે। મત લેવા આવ્યા ત્યારે મારી માતા અને બહેનો કહેતા હતા, પરંતુ હવે આ માતા અને બહેનો સામે જોતા પણ નથી। આ ગામ સુરેન્દ્રનગરથી માત્ર 5 કિલોમીટર દૂર છે, છતાં સાંસદે આ ગામની મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી। અમારા તલાવનું પાણી હાવ ગંદુ છે, તો અમારા ગામની અંદર કોઈ સાંસદ સભ્ય નથી કોઈ સરપંચ કે નથી કોઈ વ્યક્તિ ઓલું કરનારા। અમારા ગામનું પાણી હાવ ગંદુ છે, એમાં અમારે ધોવાના છે, નાવાનું છે, પશુને પીવાનું છે, પક્ષીને પીવાનું છે। તો એવું પાણી કેમ પીએ કે આવું લીલું કાચ જેવું પાણી 5 વર્ષ થયા નથી આવ્યા। ચૂંટણી લડીને વયા ગયા છે। અમારા ગામમાં તલાવ ભરવાની માંગણી છે, નથી ગટરોની કાંઈ પાણી વ્યવસ્થા, ગટરના પાણીની નીકળવાની વ્યવસ્થા, તો એ ગટરના પાણીની વ્યવસ્થા કરવાની છે। એના લીધે અમને રોગચાળો ફેલાય છે, ગામમાં ગંદકી થાય છે અને માણસો માંદા પડે છે। સાબરકાંઠા જિલ્લાના ઈડરના યુવક સાથે કેનેડા વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને રૂપિયા 3.75